હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકાર તરફથી 1 જુલાઈ 2025 ના રોજ થોડા નવા નિયમો જાહેર કર્યા છે। નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। જેમાં નિયમોની વાત કરીએ તો ડિજીલોકરમાં નવા ડોક્યુમેન્ટ અપડેટ કરવા બાબતે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, તેમજ આરટીઆઈના નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તેમજ આઈઆરસીટીસી આધાર કાર્ડ વેરિફિકેશન માટેના નવા નિયમો તેમજ એટીએમને લગતા છે જેવા વગેરે નવા નિયમો સરકારશ્રી તરફથી જાહેર કરવામાં આવ્યા છે। તો તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો। તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ માહિતી તેમજ ભરતીની નવી અપડેટ તેમજ ગુજરાત સરકારની નવી યોજના વિશે તેમજ ગુજરાત સરકારની નવી યોજનાની નવી અપડેટની માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે જે ડિજીલોકરના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે લાગુ થવા જઈ રહ્યા છે, તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ। તો સરકારશ્રી તરફથી જણાવવામાં આવ્યું છે કે નાગરિકોને તેમના સત્તાવાર દસ્તાવેજો જે સરળતાથી મળી શકે તે માટે ડિજીલોકર સાથે દરેક સરકારી સેવા વિતરણ પ્રણાલીને લિંક કરવામાં આવશે। સરકાર દ્વારા જે ડોક્યુમેન્ટ ઇસ્યુ એટલે કે નવા બનાવવામાં આવે છે તેવા તમામ દસ્તાવેજો પ્રમાણપત્રોને સીધા નાગરિકના ડિજીલોકરમાં ઉપલબ્ધ થાય તે રીતેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। એટલે કે તમે હવે જે નવા ડોક્યુમેન્ટ કઢાવો છો, તમારું લાયસન્સ છે, આરસી બુક છે, પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે અથવા માર્કશીટ છે જેવા વગેરે ડોક્યુમેન્ટ છે તમે હવે ડિજીલોકરમાં ડાયરેક્ટ તમે સેવ કરી શકશો એઝ અ સોફ્ટ કોપી તરીકે। તો આ નવા નિયમો લાગુ થવાના જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ક્યારથી લાગુ થશે તે હાલ કોઈ તારીખ આપવામાં આવેલી નથી। ત્યાર પછી દર્શક મિત્રો, જે બેન્કિંગને લગતા એક નવા નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે, તો તેની આપણે વાત કરીએ તો હવે 10 વર્ષથી વધુના ઉંમરના જે બાળકો છે તે સ્વતંત્ર રીતે એકાઉન્ટ હેન્ડલ કરી શકશે। પહેલા એ રીતનું હતું કે જો બાળકનો 18 વર્ષથી નીચેની ઉંમર હોય તો તેમનું એકાઉન્ટ જે છે તે વારસદારમાં તેમના પિતાનું નામ નાખવામાં આવતું અને તેમના પિતાની સહીથી તે એક ડોક્યુમેન્ટ પિતાના એડ કરી અને તેમના પિતા જે બાળકનું બેંક એકાઉન્ટ છે તે હેન્ડલ કરતા। પરંતુ હવે જે બાળકની ઉંમર 10 વર્ષ કરતા વધારે છે તે સ્વતંત્ર પોતાનું એકાઉન્ટ છે જે હેન્ડલ કરી શકશે। સગીર ખાતા ધારકોને ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ, ડેબિટ કાર્ડ, ચેકબુક સુવિધા વગેરે જેવી વધારાની સુવિધાઓ આપવા માટે બેંક સ્વતંત્ર છે। રિઝર્વ બેંકે કહ્યું છે કે 10 વર્ષથી વધુ ઉંમરના સગીરોને સ્વતંત્ર રીતે બચત ફિક્સ્ડ ડિપોઝિટ ખાતું ખોલાવવા અને ચલાવવાની મંજૂરી આપી શકાય છે। અત્યાર સુધી સગીરના બેંક એકાઉન્ટ માટે માતા પિતાની મંજૂરી અનિવાર્ય ગણવામાં આવતી હતી। મળતી વિગતો અનુસાર આરબીઆઈએ કોમર્શિયલ બેંકો અને સહકારી બેંકોને જાહેરાત કરેલા એક પરિપત્રમાં કહ્યું છે કે કોઈ પણ ઉંમરના સગીરને તેમના કુદરતી અથવા કાનૂની વાલી દ્વારા બચત અને ફિક્સ્ડ ડિપોઝિટ ખાતું ખોલવા અને ચલાવવા માટેની મંજૂરી આપી શકાય છે। માતાને વાલી તરીકે રાખીને પણ આવા ખાતા ખોલવાની મંજૂરી આપી શકાય છે। તો દર્શક મિત્રો, એક આ બેન્કિંગને લગતો નવો નિયમ હતો। ત્યાર પછી દર્શક મિત્રો, જે આરટીઆઈને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેની વાત કરીએ તો હવે દરેક સરકારી વિભાગમાં આરટીઆઈ અરજદારને 5 પાના સુધીની માહિતી જે વિનામૂલ્યે આપવામાં આવે છે। આરટીઆઈ જો તમે કોઈ પણ ગુજરાત સરકારના વિભાગોમાં માહિતી મેળવી હોય તો તમે આરટીઆઈ 20 રૂપિયાના ટિકિટ છે તે લગાવી અને તમે માહિતી મેળવી શકો છો, પણ તેમાં તમારે ફી ચૂકવવાની હોય છે। એક પાના દીઠ 2 રૂપિયા અથવા 1 રૂપિયો લેવામાં આવશે। જે આરટીઆઈના નિયમ પ્રમાણે જે રૂપિયા નક્કી કરવામાં આવ્યા તે તમારે ભરવાના હોય છે, પરંતુ તેના નિયમમાં પણ એક સુધારો કરવામાં આવ્યો છે કે હવે જે માહિતી છે જે 5 પાનાની અંદર આવી જતી હોય તો તેના માટે તમારે કોઈ પણ રૂપિયા ચૂકવવાના રહેશે નહીં। 5 પાના સુધી તમને ફ્રીમાં માહિતી આપવામાં આવશે। આખરે સરકારે આરટીઆઈ કાયદાને અસરકારક બનાવવા માટે વિભાગોને સૂચના આપી છે। ગેરકાયદે દબાણ બાંધકામ તમામ લાયસન્સ મંજૂરીઓની વિગતો પણ મેસેજથી મેળવી શકાશે। તો આ એક આરટીઆઈને લગતી માહિતી હતી દર્શક મિત્રો। ત્યાર પછી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલનો એક મહેસૂલને લગતો મહત્વનો એક નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં રહેણાંકના મકાનોના ટ્રાન્સફોર્મ માટે ભરવાપાત્ર જે સ્ટેમ્પ ડ્યુટી હતી તેમાં 80% સુધીની રકમ માફ કરવામાં આવી છે। એટલે કે હવે સ્ટેમ્પ ડ્યુટી છે તે 20% સુધી તે ભરવાની રહેશે। તો આ એક મહેસૂલી નવો સુધારો હતો। ત્યાર પછી જે કેન્દ્ર સરકાર તરફથી ભારતીય રેલવેમાં 1 જુલાઈથી ટિકિટના ભાડામાં વધારો કરવાની શક્યતા
છે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેમજ IRCTC અનુસાર આધાર વેરીફાઈડ યુઝર જ તાત્કાલિક ટિકિટ બુક કરાવી શકશે. તેમજ ICICI બેંકના ગ્રાહકોને ATM માંથી 3 ટ્રાન્ઝેક્શન બાદ જે ચાર્જ લાગવામાં આવશે, ચાર્જ ચૂકવવો પડશે. તમે તમારા ATM માં 1 મહિનામાં 3 કરતાં વધારે ટ્રાન્ઝેક્શન કરો છો તો તેના માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે, જે ICICI બેંક છે તેમાં. ત્યાર પછી LPG અને જેટ ઈંધણના ભાવમાં સંભવિત ફેરફાર થવાની શક્યતા છે. તો દર્શક મિત્રો, જે જુલાઈ મંથમાં નવા નિયમો આવ્યા છે 5-6, તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.